ખાસ પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે, ચર્ચા કરીએ. પહેલાં રવિ, સ્વાભાવિક છે કે સેબી હવે ક્લિયર કટ ઈચ્છે છે કે રિટેલ રોકાણકારો એફ&ઓમાં થોડું પાર્ટિસિપેશન ઓછું કરે અને એના માટેના જ પગલાઓ આવનારા દિવસોમાં આવતા જોવા મળવાના છે. હવે એફ&ઓ માર્કેટમાં માની લો કે વોલ્યુમ ઓછા થયા તો તેનાથી ભારતીય માર્કેટ્સ જે આટલા રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે, લાગે છે તમને રવિ કે એનો કોઈ અસર, એની કોઈ સ્થિતિ બનતી અહીંયાથી જોવા મળે? ડેફિનેટલી લિક્વિડિટી વાઇઝ ડેફિનેટલી અસર કરશે, પણ ટ્રેન્ડ વાઇઝ નહીં કરે, કારણ કે જે ઇક્વિટીઝ કેશ ચાલે છે એ પોતાના ફંડામેન્ટલ પર ચાલે છે, ઈપીએસ પર ચાલે છે. હવે ઈપીએસ અને ડેરિવેટિવને આમ જોઈએ તો કોઈ લાગે વળગે નહીં, સેન્ટિમેન્ટલ અસર આવે, કારણ કે ડેરિવેટિવમાં શું છે, કોલ અવેલેબલ છે, પુટ અવેલેબલ છે, એટલે તેજી પણ અવેલેબલ છે, મંદી પણ અવેલેબલ છે. તો આઈ થિંક એના હિસાબે શું છે કે ત્યાં તેજી અને મંદી બંને કરનાર લોકો છે, એટલે એક ન્યુટ્રલ ઇમ્પેક્ટ થાય. હા, જ્યારે આવું આવે ત્યારે જે રિટેલ ઇન્વેસ્ટરો કે રિટેલ વર્ક છે એ ન્યૂઝને જોઈને તરત રિએક્ટ કરે તો એની ઇમ્પેક્ટ કદાચ તમને એક નિજર્ક રિએક્શન આવે, પણ કોઈ મોટું સસ્ટેન ના થાય. આઈ થિંક કે જે રેગ્યુલેશન ટાઈટ થશે એનાથી શું થશે કે જે હેજિંગ વાળા લોકો છે એને થોડી લિક્વિડિટીનો અભાવ હશે. આ એક મોટો પ્રશ્ન છે. જે ઇન્સ્ટિટ્યુશન છે જે અત્યારે ફોર એક્ઝામ્પલ કોઈ એમનામાં ઇક્વિટી લોંગ છે, જે આપણે ઇલેક્શન પહેલા પણ જોયું કે એફઆઈએસ છે સતત વેચવાલી કરતું હતું. હાલાકી કેશમાં વેચવાલી નહોતી, પરંતુ એ ડેરિવેટિવમાં ઓપ્શનથી પોતાને હેજ કરતા હતા. હવે એ લોકો ઓપ્શન લોંગ હોય છે તો એને લોંગ વાળાને શોર્ટ કોણ આપે છે? જે એચએનઆઈ છે કે રિટેલ છે એ લોકો એની સામે શોર્ટ હોય છે. તો એ જે લિક્વિડિટી કે સારી લિક્વિડિટી સારા પ્રાઇસે મળતી હતી એ હવે થોડું ટફ થશે જો આમાં રેગ્યુલેશન ટાઈટ થશે. અને સેકન્ડ એ છે કે માર્કેટ જે ટોપ પર ટોપ લગાવી રહ્યું છે એમાં મહદઅંશે પાર્ટિસિપેશન છે એ અત્યારે ડેરિવેટિવમાં છે. ઇન્ડિયા નંબર 1 એક્સચેન્જ છે, આપણી પછી બીજું એક્સચેન્જ છે આપણાથી બહુ પાછળ છે નંબર ઓફ ટ્રેડ. ઇન નંબર ઓફ અમાઉન્ટ આપણે હજી ઘણા પાછળ છે, પણ નંબર ઓફ ટ્રેડ અહીંયા ઝાઝા થઈ રહ્યા છે. સાથે શું છે કે ઘણીવાર જે સ્પેક્યુલેટિવ મૂવ આવે છે તમને કે લાઈક ફંડામેન્ટલ વગર તમને ઘણીવાર જે નિજર્ક આવતા હોય છે ડેરિવેટિવ એક્સપાયરીના દિવસે, જે ઘણીવાર છેલ્લે અડધી કલાકની વોલ્ટાલિટી થઈ અને ઘણા રિટેલ ઇન્વેસ્ટરને લોસ થતો હોય છે, મારા હિસાબે બચી જશે. અને આજે કડક થશે એનાથી લિક્વિડિટી સિવાય માર્કેટના ફંડામેન્ટલ પર કોઈ અસર આવે એવું લાગી નથી રહ્યું. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ફંડામેન્ટલ વધારે ઇમ્પેક્ટના ચાન્સીસ ઓછા છે.